બે પુરાણોનું વિમોચન કર્યું છે. તો બેનને કહીએ કે આવેલા ઉપસ્થિત મહેમાનો છે નૈનાબેન અને ભાઈ એ પણ આવે. મીનાબેન પોતે ખુદ સારી કથા કરે છે. અનેક કથાઓ શિવપુરાણ, દેવી પુરાણ, ભાગવત, ગિરિરાજ ધરણ કે જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પદ્મ પુરાણ, વરાહ પુરાણ, આપણા 18 પુરાણમાંથી લગભગ બધા જ પુરાણ અત્યારે બેન પદ્મ પુરાણ દાદાને ભેટ આપે છે. ગિરિરાજ ધરણ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, યમુને મહારાણી કી જય, વલ્લભાધીશ કી જય. પોતાના હાથેથી સ્વયં પોતાના હાથેથી આ પદ્મ પુરાણ એને લખ્યું છે, રચના કરી છે. અને બેનનું પણ અહીંયા ગોરાણીમાં સન્માન સ્વાગત કરે છે. આપણે બેનને 2 મિનિટ માટે જરાક માઇક આપું એટલે આશીર્વચન એમના લઈએ બેનના. ઓમ 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 સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વ્યાસાસન પર બિરાજમાન પરમ આદરણીય ભાગવદાચાર્ય શ્રી શાસ્ત્રીજી, આપના શ્રી ચરણોમાં કોટી કોટી નમન કરું છું, પ્રણામ કરું છું. સુજ્ઞ શ્રોતાજનો, તમે બધા ખરેખર ખૂબ ભાગ્યશાળી છો. રસમય રસવાણીથી રસરાજ ભગવાન રસિકજનોના હૃદયમાં રસપૂર્ણ રીતે બિરાજે છે. તમે બધા ખરેખર, અને એમ કહેવાય છે કે જન્મના જ્યારે ભાગ્યનો ઉદય થાય ને ત્યારે ભાગવત કથા કહેવાનો, કરાવવાનો કે સાંભળવાનો લાવો પ્રાપ્ત થતો હોય છે. તો વાઘેલા પરિવાર દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત કથા હું યજમાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે ખરેખર ઠાકોરજીની તમારા પર અનંત કૃપા છે ત્યારે જઈને આટલું સુંદર આયોજન થયું છે અને આટલી મોટી સંખ્યામાં શાસ્ત્રીજીની આ રસમય મધુર વાણી તમે સાંભળી શકો છો. ખરેખર તમે બધા ખૂબ ભાગ્યશાળી છો. અને આજે મને પણ અહીંયા આવવાનો મોકો મળ્યો તો એ બદલ હું શાસ્ત્રીજીનો આભાર અને વાઘેલા પરિવારનો પણ આભાર માનું છું. ભગવાનનો મહિમા તો અનંત છે. હરિ અનંત, હરિ કથા અનંત. એક જો વધારે તો સમય નહીં લઉં, કારણ કે નહીં તો પછી રસક ક્ષતિ થાય. આટલી સરસ કથા ચાલતી હોય અને એમાં વચ્ચે વચ્ચે કોઈ આવીને બોલી જાય તો રસભંગ થાય. પણ શાસ્ત્રીજીની શ્રી આજ્ઞા લઈ અને પછી 2 મિનિટ બોલું. જી ધન્યવાદ. ભગવાનના નામનો મહિમા કેવો સુંદર હોય છે. સાંભળો, એક સંત મહાત્મા એક વૃક્ષની નીચે બેસી અને હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે એ મહામંત્રનો જાપ જપી રહ્યા હતા. આ મહામંત્ર છે, પરમ દિવસે આવશે એના વિશે કહેશે, 12મા સ્કંદમાં આવશે આ મહામંત્ર છે. તો એ સંત મહાત્મા વૃક્ષની નીચે બેસી હાથમાં માળા છે અને મહામંત્રનો જાપ જપી રહ્યા છે. થોડી વાર થઈ હશે ને ત્યાં એક અંગ્રેજ હાથમાં બંદૂક લઈ અને ત્યાં આવ્યો છે ફરતો ફરતો. સંત તો આંખો મીચી અને ભગવાનનું નામ સ્મરણ કરી રહ્યા હતા. પેલો અંગ્રેજ જે આવ્યો એના મનમાં એમ થયું કે આ સંત બાપજી શું કરે છે, એના હાથમાં શું છે, મને પૂછવા દે. નજીક ગયો, એના પગરવથી સંતની આંખો ખુલી. અંગ્રેજે પૂછ્યું એ સંતને, તમે શું કરી રહ્યા છો, આ તમારા હાથમાં શું છે? તે વખતે અંગ્રેજના હાથમાં પણ બંદૂક હતી. એટલે સંતે સામો સવાલ કર્યો કે ભાઈ તારા હાથમાં શું છે? તો અંગ્રેજે એમ કહ્યું, આ તો મારું હથિયાર છે.
સંતે એમ કહ્યું તો પછી આ મારું હથિયાર છે. એના હાથમાં જે માળા હતી ને, આ મારું હથિયાર છે. અચ્છા, અંગ્રેજે પૂછ્યું એ સંતને કે તારું હથિયાર તને કોણે આપ્યું? અંગ્રેજે સંતને પૂછ્યું કે તમારા હાથમાં જે હથિયાર છે તમને કોણે આપ્યું? બાપજીએ સામે સવાલ કર્યો કે તારા હાથમાં જે હથિયાર છે એ તને કોણે આપ્યું? તો અંગ્રેજે કહ્યું કે આ હથિયાર જે છે મને મારી સરકારે આપ્યું. તો સંતે એમ કહ્યું કે આ હથિયાર મને મારા યુગલ સરકારે આપ્યું. અંગ્રેજ પૂછે છે તમારું હથિયાર શું કામ કરે છે? બાપજીએ સામો સવાલ કર્યો કે તારું હથિયાર શું કામ કરે છે? જોવું છે? તો કે હા જોવું છે. આમ તેમ નજર કરી, વૃક્ષ હતું, વૃક્ષની ઉપર એક ડાળ પર પંખી બેઠું હતું. તાકીને નિશાન માર્યું, બંદૂકની ગોળી વાગી, પંખી તરફડીને નીચે મૃત્યુ પામ્યું, નીચે પડી ગયું. જોયું, મારું હથિયાર આ કામ કરે છે. હવે તમારું હથિયાર શું કામ કરે છે કહો? સંત ધીરે રહીને ઉઠ્યા. મુખમાં તો મંત્રનો જાપ ચાલુ જ હતો. પ્રેમથી ઉઠ્યા, પંખીની પાસે ગયા, પોતાનો હાથ પંખીની ઉપર ફેરવ્યો અને મહામંત્રનો જાપ કર્યો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને ત્યાં તો ચમત્કાર થયો. પંખી જીવતું થયું, ઉડી પાછું પોતાની ડાળ પર બેસી ગયું અને કહ્યું કે આ છે મારા હથિયારની તાકાત, કે મરેલાને પણ જીવતું કરી શકે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રીમન્નારાયણ